અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. મહારાજ 35મા શ્લોક તેને લખતા કહે છે કે મારા આશ્રિત હોય તેમણે ગુરુઓનું અપમાન કરવું નહીં. કોઈ શ્રેષ્ઠ મનુષ્ય હોય તેઓનું ક્યારે અપમાન કરવું નહીં. લોકને વિશે જે પ્રતિષ્ઠાને પામેલા મનુષ્યો હોય તેઓનું ક્યારે પણ અપમાન કરવું નહીં. વિદ્વાન પુરુષો હોય કે શસ્ત્રધારી પુરુષો હોય આટલાનું ક્યારે પણ અપમાન કરવું નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે મહારાજે એમ કહ્યું કે ગુરુઓનું અપમાન કરવું નહીં. બહુવચનનો અહીંયા પ્રયોગ કરેલો છે. ગુરુનું અપમાન કરવું નહીં એમ કહેલું નથી, પણ ગુરુઓનું અપમાન કરવું નહીં. તો શતાનંદ સ્વામી કહે છે કે પુરુષના 11 ગુરુઓ કહેલા છે. તે દેવળ મુનિ દેવળ સ્મૃતિની અંદર કહેલું છે કે આચાર્યશ્ચ પિતા જ્યેષ્ઠો ભ્રાત્રા ચૈવ મહિપતિ માતુલઃ સસુરસ્ત્રાતા માતામહ પિતામહ વર્ણશ્રેષ્ઠ પિતૃવ્યશ્ચ પુંસી એતે ગુરુવો મતાઃ. પુરુષના આ 11 ગુરુઓ વર્ણવેલા છે દેવળ સ્મૃતિની અંદર. તેમાં પ્રથમ આચાર્ય. તો આચાર્ય જે હોય તે ગુરુ કહેવાય છે, માટે આચાર્યનું ક્યારે પણ અપમાન કરવું નહીં. એ જ રીતે પિતા છે એ પણ ગુરુ કહેવાય છે. મોટા ભાઈ હોય એ પણ ગુરુ કહેવાય. દેશનો કોઈ રાજા હોય એ પણ ગુરુ કહેવાય. મામો હોય, સસરો હોય, રક્ષક હોય, પોતાનો નાનો હોય, દાદો હોય, અને વર્ણમાં કોઈ શ્રેષ્ઠ પુરુષ હોય અને પોતાનો કાકો. આ 11 શાસ્ત્રમાં ગુરુઓ પ્રતિપાદન કરેલા છે. માટે શાસ્ત્રમાં બતાવેલા જે આ 11 ગુરુઓ તેનું ક્યારેય પણ અપમાન કરવું નહીં. હંમેશા તેઓનું સન્માન, તેઓનું બહુમાન કરવું, પણ અનાદર ક્યારે પણ કરવો નહીં. એ જ રીતે પ્રખ્યાત ગુણોવાળા જે મહાપુરુષો હોય કે સાધુ સંતો હોય તેઓનું પણ કદી અપમાન કરવું નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એ જ રીતે આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા કોઈ રાજા હોય કે રાજકીય પુરુષો હોય તેનું કદી પણ અપમાન કરવું નહીં. બીજા ગુણો કોઈ હોય કે ન હોય, પણ આ લોકમાં કેવળ પ્રતિષ્ઠાને પામેલા હોય એવા રાજા હોય કે રાજપુરુષો હોય, અથવા તો શ્રેષ્ઠ જાતિના હોય કે શ્રેષ્ઠ આચરણ હોય, શ્રેષ્ઠ જાતિ શ્રેષ્ઠ આચરણ તે વડે આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય તો તેનું પણ કદી અપમાન કરવું નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જાતિએ કરીને ભલે ઉતરતા હોય, પણ ધનાદિકે કરીને આ લોકમાં પ્રતિષ્ઠાને પામેલા હોય, કરોડોપતિ હોય, ધનવાન હોય, તો શતાનંદ સ્વામી કહે છે કે તેનું પણ કદી અપમાન કરવું નહીં. આવા કોઈ પણ આ લોકમાં પ્રતિષ્ઠિત પુરુષો હોય કે પ્રતિષ્ઠિત પુરુષોનું અપમાન કરવું નહીં. અને વળી વેદ અને શાસ્ત્રના પારને પામેલા જે વિદ્વાનો હોય એ વિદ્વાનોનું પણ અપમાન કરવું નહીં. આ બાબતમાં મનુસ્મૃતિનું એક વચન પ્રમાણરૂપ છે. મનુએ કહેલું છે કે ક્ષત્રિયમ ચૈવ સર્પમ ચ બ્રાહ્મણમ ચ બહુ શ્રુતમ નાવ મન્યેત વૈ ભૂષણો કૃષાનપે કદાચન ઇતિ. મનુસ્મૃતિની અંદર મનુએ કહેલું છે કે આ 3 જણાની ક્યારે પણ અવજ્ઞા કરવી નહીં. એક તો ક્ષત્રિય, બીજો સર્પ અને ત્રીજો વેદ વેદાંતના પારને પામેલો વિદ્વાન બ્રાહ્મણ. મનુએ કહેલું છે કે આ 3 ભલે શરીરે કરીને સાવ દુબળા હોય છતાં આ 3નું અપમાન ક્યારે પણ કરવું નહીં. આ 3ની છેડતી ક્યારે કરવી નહીં. શતાનંદ સ્વામી કહે છે કે કારણ કે આ 3 દાઢની અંદર ઝેર રાખનારા છે. ક્ષત્રિય છે, સર્પ છે અને ભણેલો બ્રાહ્મણ, આ 3 દાઢમાં ઝેર રાખનારા છે. માટે વેદ અને શાસ્ત્રોના પારને પામેલા જે વિદ્વાન પુરુષો હોય, વિદ્વાન બ્રાહ્મણો હોય, તેમનું ક્યારે પણ અપમાન કરવું નહીં. અને વળી તલવાર, બંદૂક એ આદિક શસ્ત્રોને ધારણને કરનારા શસ્ત્રધારી પુરુષો હોય તેમનું પણ કદી અપમાન કરવું નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ 5 પુરુષો કયા તેનો સત્કાર ન થાય તો કાંઈ નહીં, પણ આટલા પુરુષોનું અપમાન કદી કરવું નહીં.
અને શતાનંદ સ્વામી કહે છે કે સત્કારમાં તો આ મહાપુરુષો જ્યારે આવે એટલે ઊભા થવું, આવો આવો બેસો એમ કહીને આસન ઉપર બેસાડવા, પાણીનું પૂછવું, મીઠી વાણીથી બોલાવા ઇત્યાદિક રીતે આ લોકોનું બહુમાન કરવું, પણ અવજ્ઞા તો ક્યારે પણ કરવી નહીં. શતાનંદ સ્વામી કહે છે કે સત્કાર ન થાય તો કાંઈ નહીં, પણ અવજ્ઞા અપમાન તો ક્યારે પણ કરવું નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કોઈ મહાપુરુષોનું જો અપમાન થઈ જાય, કોઈ મહાપુરુષોનું જો અપમાન કરવામાં આવે તો મોટા અનર્થની પ્રાપ્તિ પણ થાય છે. ભાગવતની અંદર પ્રતિપાદન કરેલું છે કે મહાપુરુષોનો જે અપરાધ છે એ સર્વે કલ્યાણોનો નાશ કરી નાખે છે, આયુષ્યનો નાશ કરી નાખે છે, લક્ષ્મીનો નાશ કરી નાખે છે અને યશ કીર્તિનો પણ નાશ કરી નાખે છે. સ્કંદ પુરાણની અંદર પ્રતિપાદન કરેલું છે, સતામ અતિક્રમાદેવ પુણ્યાનામ મહતામપી સત્યક્ષય સ્યાત સર્વેષામપી આયુષ્ય સંપદામ. આ સ્કંદ પુરાણનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે પવિત્ર અને મહાન એવા જે સાધુ પુરુષો હોય તેની ક્યારેય પણ અવજ્ઞા કરવી નહીં, અને અવજ્ઞા કરવાથી તો તત્કાળ જ આયુષ્ય અને સંપત્તિનો નાશ થઈ જાય છે. જેમ કે ભક્ત પ્રહલાદજી હતા. ભક્ત પ્રહલાદનો અપરાધ કરવાથી હિરણ્યકશિપુની દેવતાના વરદાનથી પ્રાપ્ત કરેલી લાંબી આયુષ્ય હતી એ આયુષ્યનો નાશ થયેલો હતો, અને હિરણ્યકશિપુની જે રાજલક્ષ્મી હતી એ રાજલક્ષ્મીનો પણ તત્કાળ જ નાશ થયો હતો. તો આ રીતે કોઈ મહાપુરુષોનો અપરાધ કરવાથી આયુષ્ય અને સંપત્તિનો તત્કાળ નાશ થઈ જાય છે. માટે કોઈ પણ મહાપુરુષો હોય, આલોકમાં પ્રતિષ્ઠિત પામેલી કોઈ વ્યક્તિ હોય કે વેદ અને શાસ્ત્રના પારણે પામેલા કોઈ વિદ્વાન હોય, શસ્ત્રધારી હોય કે ગુરુઓ હોય, તેઓનું કદી પણ અપમાન કરવું નહીં. હંમેશા તેઓનું બહુમાન કરવું, પણ અપમાન ક્યારે પણ કરવું નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.